Hello friends, chapter number 11 alcohol phenol ether second lecture. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આયુપેક નોમેનક્લેચર છે એ જોઈ ગયા. સેકન્ડ લેક્ચરની અંદર પ્રિપરેશન મેથડ્સ ઓફ આલ્કોહોલ્સ છે મેઇનલી વાત કરવાની છે, અને ફંક્શનલ ગ્રુપ આલ્કોહોલ ફિનોલ એન્ડ ઇથર, તો એના ઉપર આપણે વાત કરવાની છે. એટલે અહીંયા પહેલા વાત કરીએ સ્ટ્રક્ચર્સ ઓફ ફંક્શનલ ગ્રુપ્સ. તો અહીંયા આગળ CH3OH મીન્સ R બોન્ડ OH આલ્કોહોલ લીધું છે. તો આલ્કોહોલ નોર્મલી અને આ રીતે આમ આવશે CH3OH. અહીંયા આગળ આલ્કોહોલ માટે કાર્બન એન્ડ ઓક્સિજન is sp3 hybridized. Bond angle of C bond O bond H bond angle, that is 108.9. 108.9. બોન્ડ લેન્થ યાદ રાખવાની જરૂર નથી. તો એક હાઇબ્રિડાઇઝેશનનો આઈડિયા હોવો જોઈએ અને બોન્ડ એંગલ છે એનો આઈડિયા હોવો જોઈએ. અને નોર્મલી હાઇબ્રિડાઇઝેશન ઉપરથી આપણને એનો શેપ છે એનો પણ આઈડિયા આવી જાય તો એ બેન્ટ સ્ટ્રક્ચર બનશે. આમ તો અહીંયા સેકન્ડ જે આવે એ ફિનોલની વાત કરીએ તો અહીંયા બોન્ડ O, અહીંયા આગળ ફિનાઇલ રિંગ છે એ એની સાઇઝ વધારે હોવાને લીધે શું થશે, સ્ટેરિક હિન્ડ્રન્સના લીધે બોન્ડ એંગલ જે છે કે જે અહીંયા લોન પેર રિપલ્શન ઇન્ક્રીઝ થાય એના કારણે બોન્ડ એંગલ ડિક્રીઝ થતો હતો, એ અહીંયા બોન્ડ એંગલ એટલો બધો ડિક્રીઝ થશે નહીં. એટલે અહીંયા બોન્ડ એંગલ આવશે એ 109 ડિગ્રી આવશે. કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન લ્યો તો sp2 થશે, એન્ડ ઓક્સિજનનું હાઇબ્રિડાઇઝેશન લઈએ તો sp3. બેન્ઝીન રિંગનો કાર્બન છે ને, તો એનું તો હાઇબ્રિડાઇઝેશન sp2 થશે, પણ ઓક્સિજનનું sp3 થશે. તો C બોન્ડ O બોન્ડ H છે, અહીંયા મેઇનલી સેન્ટ્રલ એટમ ઓક્સિજન છે, તો એ હાઇબ્રિડાઇઝેશન મેઇનલી તો ઓક્સિજનનું જ જોવાનું હોય સેન્ટ્રલ એટમનું. તો એમાં 109 ડિગ્રી એ આવશે. અને જો આપણે ઇથરની વાત કરીએ, CH3 બોન્ડ O બોન્ડ CH3, તો અહીંયા આગળ બોન્ડ એંગલ જે છે એ બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થઈ જશે અને 111.7 ડિગ્રી જે છે એ આપણને 111 ડિગ્રી 7 મિનિટ કે પછી સોરી, અહીંયા આપણે એક નાનકડું કરેક્શન કરી લઈએ. તો 111.7 ડિગ્રી. અહીંયા કાર્બન એન્ડ ઓક્સિજન બોથ ઇઝ sp3 હાઇબ્રિડાઇઝ્ડ. તો આમ તો મેઇનલી ઓક્સિજન જોવામાં આવે તો sp3 હાઇબ્રિડાઇઝ્ડ. તો આટલી મેટર આપણે આની અંદર ક્લિયર કટ આપવી પડે. નોર્મલી આ જે ક્વેશ્ચન આવે તો એ બોર્ડની અંદર આવી શકે, મોસ્ટ પ્રોબેબલી નીટ કે JEE ની અંદર તો નથી આવતો, પણ નહીં જ આવે એવું નહીં કહી શકીએ. બરાબર, એવું કોઈ સ્ટ્રોંગલી કહે તો બહુ માનવું નહીં. એટલીસ્ટ ટેક્સ્ટ બુકના રિલેટેડ જે કંઈ મેટર આપેલી છે એમાં તો એ લોકો આપણને કાંઈ પણ પૂછતા હોય છે. તો અહીંયા પહેલી વાત આપણે કમ્પ્લીટ કરી કે ફંક્શનલ ગ્રુપ જે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો એના અંદર એનું હાઇબ્રિડાઇઝેશન અને બોન્ડ એંગલ જે છે એ શું આવે.
નોર્મલી ઓક્સિજન છે એ sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય એટલે જો આપણે એની ટુ લોન પેર્સ અને એ જેની સાથે બે જગ્યાએ બોન્ડિંગમાં છે, નોર્મલી એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ કાર્બન, તો ઓવરઓલ એનો શેપ જે છે એ ટેટ્રાહેડ્રલ કહી શકીએ આપણે. નાવ મેઇન એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રિપરેશન મેથડ્સ ઓફ આલ્કોહોલ્સ એન્ડ ફિનોલ્સ. તો પહેલા આપણે વાત કરતા જઈએ. આમ તો નોર્મલી આલ્કોહોલ છે એની પ્રિપરેશન મેથડ આપણે 11th પણ લર્ન કરી ગયા હોઈએ. હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આલ્કિન છે એનું હાઇડ્રેશન આવતું હતું, તો એ પ્રકારની ઘણી બધી રિએક્શન ત્યાં આવી ગઈ કે જેમાં પ્રોડક્ટ તરીકે આપણને આલ્કોહોલ છે એ મળતો હતો. તો એ એક રીતે રિપીટ થશે, પણ આપણે એ ફરી વખત જોતા જઈએ. ફર્સ્ટ મેથડ જે છે એ જોવા જાવ તો ફ્રોમ આલ્કિન્સ બાય એસિડ કેટેલાઇઝ્ડ હાઇડ્રેશન. ફ્રોમ આલ્કિન્સ, તો આલ્કિન છે એનું એસિડ કેટેલાઇઝ્ડ એટલે H+ ની પ્રેઝન્સમાં, એટલે H+ ઇઝ એઝ એ કેટાલિસ્ટ, એનું હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને આલ્કોહોલ છે એ મળશે. C ડબલ બોન્ડ C+H2O H+ એટલે અહીંયા આગળ C બોન્ડ OH આવી જાય. ફોર એક્ઝામ્પલ પ્રોપીન લઈ લો, CH3CH ડબલ બોન્ડ CH2, H+ આવે એટલે એ ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર H+ બોન્ડ ફોર્મ કરશે, એટલે કાર્બોકેટાયન આ કાર્બન ઉપર બનશે, ત્યાં H2O નો OH છે એ બોન્ડ ફોર્મ કરશે. શોર્ટમાં આવું કહી શકાય. આપણને તો અહીંયા આગળ મિકેનિઝમ આપેલી છે, તો આપણે તો મિકેનિઝમ પ્રમાણે જઈએ તો ઇટ ઇન્વોલ્વ્સ ધ ફોલોવિંગ 3 સ્ટેપ્સ. તો પહેલા સ્ટેપ 1 પ્રોટોનેશન ઓફ આલ્કિન. તો પ્રોટોનેશન ઓફ આલ્કિન ની અંદર સૌથી પહેલા તો આપણે આમ લઈ લઈએ કે H2O પ્લસ H પ્લસ થવાનું, તો કે આ ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન આપશે, H બોન્ડ O બોન્ડ H, આમ આવશે H3O પ્લસ, H3O આમ થઈ જશે, તો આ H3O પ્લસ બનશે. અને આ જે H3O પ્લસ છે એ H3O પ્લસ આલ્કિન સાથે, હવે આપણને અહીંયા આગળ કઈ રીતે C ડબલ બોન્ડ C આપેલું છે એટલે C ડબલ બોન્ડ C પ્રમાણે લઈ લે આ રીતે, પ્લસ H3O થશે, તો કે આ ડબલ બોન્ડ છે આને આપશે ઇલેક્ટ્રોન પેર, ને આ ઇલેક્ટ્રોન પેર આ એબ્સોર્બ કરી લેશે, કારણ કે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, અનસ્ટેબલ હોય. અહીંયા બોન્ડ બોન્ડ H, અહીંયા આગળ અહીંયા પ્લસ ચાર્જ આવશે. આટલું ક્લિયર થાય? કાર્બોકેટાયન ફોર્મ થયો. ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં, સ્લો સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે એટલે ઇટ મે રીએરેન્જ, એમાં રીએરેન્જમેન્ટ પોસિબલ છે. ફર્ધર આ સ્ટેપ 1 થઈ ગયું, તો સ્ટેપ 2 ની વાત કરીએ. હવે નેક્સ્ટ શું આવશે? સ્ટેપ આવશે. તો સ્ટેપ 2 ની અંદર આ જે કાર્બોકેટાયન છે એની H2O સાથે રિએક્શન થાય, પ્લસ H બોન્ડ O બોન્ડ H, આ કરશે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે, બરાબર. આમ થઈ જશે, બરાબર. અહીંયા સ્ટેપ 2 જે છે એ સ્ટેપ 2 ન્યુક્લિયોફિલિક એટેક ઓફ વોટર ઓન કાર્બોકેટાયન. આપણે આ H2O જે છે એનો કાર્બોકેટાયન છે એનો એટેક કાર્બોકેટાયન ઉપર
H2O ઓક્સિજનનું લોન પેર છે એ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે, તો એ થશે. અને થર્ડ સ્ટેપ જે છે એ થર્ડ સ્ટેપ આઈ થિંક અહીંયા આગળ કંઈક ભૂલ છે, રિપીટ થઈ ગયું છે અહીંયા આગળ. સેકન્ડ સ્ટેપ મેં લખ્યું એ પ્રમાણે આવશે. બરાબર, આ સેકન્ડ સ્ટેપ થઈ ગયું. તો અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? હવે પ્લસ આવશે, કારણ કે એણે લોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કર્યો છે. એટલે હવે થર્ડ સ્ટેપ ઉપર જઈએ, તો થર્ડ સ્ટેપ માટે સ્ટેપ 3. તો સ્ટેપ 3 ની અંદર પ્લસ H2O, H બોન્ડ O બોન્ડ H શું કરશે? કારણ કે આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન પેર તો ઓક્સિજન લઈ લેશે, અને એ H2O જે છે એ H2O ઓક્સિજન લોન પેર આપી અને H પ્લસ ને H પ્લસ છે એ એબ્સોર્બ કરી લેશે. એટલે અહીંયા આગળ અલ્ટિમેટલી શું આવ્યું? OH આમ આવશે. બરાબર, તો આ રીતે પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. મે બી કદાચ અહીંયા આગળ C ડબલ બોન્ડ C, હવે ટેક્સ્ટ બુકમાં આપણને જેમ લીધું છે એ પ્રમાણે મેં તમને લઈને શો કર્યું, એની જગ્યાએ તમે પ્રોપિન લઈ અને તમે લો તો તમને કદાચ વધારે ઇઝી લાગે. બતાવી દઉં તમને. જો આમ લીધું હોય કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H3O પ્લસ, આમ હોય અને આપશે. બરાબર, CH3 CH પ્લસ બોન્ડ CH3 થઈ જશે. આ CH2 છે તો H પ્લસ આ જ કાર્બન ઉપર આવશે, કારણ કે કાર્બોકેટાયન ફોર્મ થાય મોર સ્ટેબલ બનવો જોઈએ. એટલે આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન પેર છે એ પહેલા આમ જોવા જાવ તો અહીંયા આવે, અહીંયા માઇનસ આવે, ને ઈ માઇનસ છે આને આપી અને એની સાથે બોન્ડ ફોર્મ કરશે. એટલે CH3 CH પ્લસ બોન્ડ CH3. આ સ્ટેપ 1 થઈ ગયું. સ્ટેપ 2 ની અંદર શું થાય? તો કે આ જે CH3 CH પ્લસ બોન્ડ CH3 છે એની રિએક્શન H2O સાથે થાય. આ ઇલેક્ટ્રોન પેર કોને આપશે? કાર્બોકેટાયન ને આપશે. H2O નું ઓક્સિજન છે, એટલે અહીંયા જે આવશે એ CH3 બોન્ડ CH બોન્ડ O આમ આવશે, H2O પ્લસ થઈ જશે, બોન્ડ ફોર્મ કરશે એટલે બોન્ડ CH3. તો આ સેકન્ડ સ્ટેપ થઈ ગયું. અને થર્ડ સ્ટેપ જે છે એ થર્ડ સ્ટેપ જોવા જાઓ, આ થર્ડ સ્ટેપ ની અંદર શું થશે? CH3 CH OH2 પ્લસ બોન્ડ CH3 પ્લસ H2 આમ થઈ જશે. એટલે CH3 CHOH બોન્ડ H આમ થઈ જશે, પ્લસ H3O પ્લસ. એટલે તમે ફર્સ્ટ સ્ટેપમાં જે H3O પ્લસ યુઝ કર્યું હતું એ લાસ્ટ સ્ટેપમાં પાછું મળી જશે. ઓવરઓલ H2O યુઝ થયો એવું કહી શકાય, જો તમે સમજો તો. અહીંયા જે H2O યુઝ, એક કાર્બન ઉપર H પ્લસ ને એક કાર્બન ઉપર OH માઇનસ છે એ બોન્ડ ફોર્મ કરે છે, એવું સિમ્પલ વેમાં કહી શકાય. તો આ રીતે આલ્કોહોલ છે એ એની પ્રિપરેશન થઈ ગયા, અને અહીંયા ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે. સો ઇટ મે રીએરેન્જ, એમાં રીએરેન્જમેન્ટ પોસિબલ છે, કમ્પલ્શન નથી. મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થાય તો એના માટે રીઅરેન્જમેન્ટ થતું હોય છે, અધરવાઇઝ રીઅરેન્જમેન્ટ ન થાય. By hydroboration oxidation. So hydroboration oxidation was first reported by H.C. Brown in 1959 for his studies on boron containing organic compounds
Brown shared the 1979 Nobel Prize in Chemistry with G. Wittig. આ બંને સાયન્ટિસ્ટ છે. H.C. બ્રાઉને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ઉપર વર્ક કરેલું. વિટિગ જે છે એ જી વિટિગ, તો એમણે પણ કેમેસ્ટ્રીમાં કંઈક વર્ક કરેલું, એટલે બંનેનું જોડે બંનેને નોબેલ પ્રાઇઝ છે એ આપવામાં આવેલું. અહીંયા આગળ આપણે જોતા જઈએ તો બહુ ઇઝી આ રિએક્શન પણ આપણે 11th લર્ન કરી ગયા. CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ B2H6 એકચ્યુઅલી હોય, એટલે BH3 ટ્વાઇસ લખ્યું છે. તો આ BH3 ટ્વાઇસ, તો આ જે H બોન્ડ BH2 જે લખેલું છે એ એકચ્યુઅલી આમ આવશે H બોન્ડ BH2. હવે આ પાઈ ઇલેક્ટ્રોન છે એ બોરોનની એમ્પ્ટી ઓર્બિટલમાં એ ડોનેટ કરશે, એટલે અહીંયા આગળ આ બે વચ્ચે બોન્ડ ફોર્મ થશે, બરાબર આમ. અને અહીંયા બોન્ડ ફોર્મ થશે એટલે આ ઇલેક્ટ્રોન પેર બોરોનની કમ્પેરિઝનમાં હાઇડ્રોજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, ઇલેક્ટ્રોન પેર એને મળશે. એટલે અહીંયા શું થઈ ગયું, આને આની સાથે બોન્ડ ફોર્મ કર્યો એટલે આમ જોવા જાવ તો અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, એટલે આ ઇલેક્ટ્રોન પેર છે એ કોને આપશે? So 4-membered cyclic transition state is formed. CH3CH bond CH2 bond BH2H. બરાબર. So it is 4-membered cyclic transition. 4-membered cyclic transition state મળશે, બરાબર. અને આમાંથી ફર્ધર રિએક્શન થશે તો ફરી એક પ્રોપીન છે, તો હજુ એક BH2 છે. બોરોન સાથે જેટલા હાઇડ્રોજન હશે એ સ્ટેપ બાય સ્ટેપ એ CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન છે એના મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે, એટલું યાદ રાખજો. સોરી, આઈ ડીડ મિસ્ટેક. લેસ નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર H જોડાશે, કારણ કે અહીંયા H પ્લસ તરીકે નથી જોડાતું, H માઇનસ તરીકે જોડાય છે. એટલે લેસ નંબર ઓફ હાઇડ્રોજન વાળો જે ડબલ બોન્ડેડ કાર્બન છે એ કાર્બન ઉપર H માઇનસ છે એ થશે, બરાબર. તો અલ્ટિમેટલી BH3 મીન્સ 3 હાઇડ્રોજન છે, તો આવા 3 પ્રોપીન મોલેક્યુલ્સ કેન react with BH3 and it forms like CH3 CH2 CH2 thrice B. અહીંયા H નો આવે, બરાબર. CH3 CH2 CH2 thrice આમ આવશે. ટ્રાઇપ્રોપાઇલ બોરેન, ટ્રાઇપ્રોપાઇલ બોરેન આમ મળશે, ટ્રાઇપ્રોપાઇલ બોરેન. અને આ જે ટ્રાઇપ્રોપાઇલ બોરેન છે એની H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રેઝન્સમાં રિએક્શન થશે બેઝિક મીડિયમમાં, એટલે કે OH માઇનસની પ્રેઝન્સમાં. એટલે આ જે બોરોન છે આ પાર્ટ એ નીકળી જશે, રિમૂવ થશે, એટલે CH3 CH2 CH2OH મળશે. એ 1 ડિગ્રી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ મળ્યો, અથવા એમ કહો કે ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર OH બોન્ડ ફોર્મ કરે છે. એન્ડ ધેટ્સ વાય ધીસ પ્રોડક્ટ ઇઝ લાઈક anti-Markovnikov's rule. As per anti-Markovnikov's rule, it is look like that one. Actually anti-Markovnikov rule છે એ પર્ટિક્યુલરલી HBr સાથેની પ્રોપીનની, એટલે કે અનસિમેટ્રિકલ આલ્કીનની HBr સાથેની રિએક્શન પેરોક્સાઇડની પ્રેઝન્સમાં હોય એના માટે જ હતો. આ એના જેમ પ્રોડક્ટ મળે છે એટલે આપણે એને એન્ટી-માર્કોવનિકોવ રૂલ પ્રમાણે કહી દઈએ છીએ. ધ્યાન એ રાખવાનું. ક્લિયર છે આ વાત? પ્રોડક્ટ એના જેમ જ મળશે. ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર મોર ઇલેક્ટ્રોનેગેટિવ, એટલે કે પહેલામાં જેમ Br જોડાતું હતું એમ અહીંયા આગળ OH છે એ બોન્ડ ફોર્મ કરશે, બરાબર. અને અહીંયાથી જે બોરોન છે એ 3OH સાથે BOH રાઈસ અથવા તો H3BO3 બોરિક એસિડ આપશે, બરાબર. H3BO3 મળશે ને પ્રોપેન 1 ઓલ બન્યું.
તો આ આપણે વાત કરી હાઇડ્રોબોરેશન આલ્કીનનું હાઇડ્રોબોરેશન રિએક્શન. Next is from carbonyl compounds by reduction of aldehydes and ketones. Aldehyde ketone ના reduction થી પણ આપણને આલ્કોહોલ છે એ મળે. એટલે અહીંયા RCHO plus H2 રિડક્શન છે એ પેલેડિયમની પ્રેઝન્સમાં કે નિકલ કેટાલિસ્ટની પ્રેઝન્સમાં રિડક્શન કરીએ આલ્ડીહાઇડ કીટોનનું તો આલ્કોહોલ બનશે. આલ્ડીહાઇડ છે એ પ્રાઇમરી આલ્કોહોલ આપશે 1 ડિગ્રી આલ્કોહોલ, અને કીટોન હશે તો એ 2 ડિગ્રી આલ્કોહોલ છે એ આપશે. એટલે RCOR ડેશ. અહીંયા આગળ LiAlH4 NaBH4 કે R બોન્ડ CHO plus H2 in the presence of nickel or platinum or palladium. આ કેટાલિસ્ટ તરીકે યુઝ થશે. RCH2OH એટલે આલ્ડીહાઇડ હશે તો 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, પ્રાઇમરી આલ્કોહોલ મળશે. R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R or R ડેશ કીટોન પ્લસ H2 પ્લેટિનમ પેલેડિયમ નિકલ કોઈ પણ એક. તો અહીંયા R બોન્ડ CHOH R ડેશ 2 ડિગ્રી આલ્કોહોલ છે એ આપણને મળશે આમાંથી. એ જ રીતે સિમિલર રિએક્શન માટે R બોન્ડ CHO લ્યો કે લખું R બોન્ડ CO R ડેશ, તો અહીંયા આગળ NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ, ઓર ઇટ ઇઝ ઓર LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો પણ આપણને સિમિલર પ્રોડક્ટ એટલે કે RCHO હશે તો RCH2OH મળશે, અને કીટોન હશે તો RCHOH R ડેશ. મીન્સ કે અહીંયા આગળ તમે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કોઈ પણ યુઝ કરી શકશો રિડ્યુસિંગ એજન્ટ તરીકે. સાથે યાદ રાખવાનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો પણ હાઇડ્રોલિસિસ ઓલવેઝ ઇટ ઇઝ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. તો આ એક ધ્યાનમાં રાખવાનું. એ શો નથી કરતા એટલે આપણે જનરલી સમજી જવાનું ભાઈ એમાં થયું જ હશે, એટલે આપણે તો ફાઇનલ પ્રોડક્ટ આ જ લખવાની થાય, બરાબર. પણ એ તમને આઈડિયા મેં અગાઉ આપેલો હોય જ કે એમાં NaBH4 હોય કે LiAlH4 હોય, આમાંથી H માઇનસ છે એ પ્રોડ્યુસ થશે, અને એ C ડબલ બોન્ડ O જે હશે તો આ પ્લસ ડેલ્ટા ને માઇનસ ડેલ્ટા, તો આ H માઇનસ છે અહીંયા એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. O માઇનસ થાય ને એ O માઇનસ છે H2O માંથી H પ્લસ ને એબ્સોર્બ કરી લે એસિડિક મીડિયમમાં હોય H3O, બરાબર. તો એ રીતે આપણને આલ્ડીહાઇડ કીટોન છે એમાંથી આલ્કોહોલ મળશે. આલ્ડીહાઇડ હશે તો પ્રાઇમરી આલ્કોહોલ, કીટોન હશે તો સેકન્ડરી આલ્કોહોલ છે એ મળશે. તો અહીંયા આગળ આ એક the numbers in front of the reagents along the arrow indicator. હવે કેટલાક ક્વેશ્ચન છે એ આપણને આપ્યા છે, તો એ ક્વેશ્ચન છે એ સાથે સાથે જોઈ લઈએ. તો અહીંયા આગળ નાઇટ્રેશન આપ્યું છે, અહીંયા નાઇટ્રેશન કામ આપ્યું છે, આ ક્વેશ્ચન વચ્ચે આવી ગયો છે. કાંઈ નહીં, હું તમને શોર્ટમાં કહી દઉં. અહીંયા આગળ ઇન શોર્ટ અહીંયા આગળ CH3 છે, અહીંયા CH છે, મીન્સ કે અહીંયા આગળ 3 આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, એટલે આ પોઝિશન ઉપર NO2 આવે એ પ્રોબેબિલિટી વધારે ગણાય, એટલે આ જે છે એ તમારો આન્સર નાઇટ્રેશન. ક્લિયર છે?
આ ગ્રિગ્નાર્ડ રિએક્શન છે એટલે જોઈ લઈએ. CH3C ટ્રિપલ બોન્ડ CH અને CH3MgX. CH3MgX એટલે આ પ્લસ ડેલ્ટા ને આ માઇનસ ડેલ્ટા, અને અહીંયા આગળ આ પ્લસ ડેલ્ટા ને માઇનસ ડેલ્ટા. અહીંયા CH3C ટ્રિપલ બોન્ડ CH નો હાઇડ્રોજન છે તો એ એસિડિક હાઇડ્રોજન છે, અને RMgX એ કોઈ પણ એસિડિક હાઇડ્રોજન સાથે રિએક્શન કરે ત્યારે R બોન્ડ H ફોર્મ કરે એટલે CH3 માઇનસ છે અહીંથી H પ્લસ એબ્સોર્બ કરી અને શું આપશે? CH4 આપશે. બરાબર. આ થોડું વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયું આપણું કામકાજ બધું. હવે આ બધું નથી. Commercially, acids are reduced to alcohols by converting them to the esters, followed by their reduction using hydrogen in the presence of catalyst, catalytic hydrogenation. તો અહીંયા આગળ જરા મેટર છે એને થોડી ક્લિયર સમજી લઈએ કે RCOOH કાર્બોક્સિલિક એસિડ કેન બી રિડ્યુસ્ડ બાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એઝ પર ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે એ પ્રમાણે જ લેવાનું છે. રિડક્શન થઈ શકે, પ્રોબ્લેમ હું તમને હમણાં કહીશ, પણ LiAlH4 વડે રિડક્શન કરો એટલે તમને કોઈ રિએક્શન આપે અને એમાં પછી જવાબ શું લખવો એવું પૂછવાનું નહીં. એ બોર્ડની એક્ઝામ હોય, ગુજકેટ હોય, નીટ હોય, JEE હોય, રિડક્શન થશે ને RCH2OH પ્રોડક્ટ બનશે. એટલે આટલું ક્લિયર કરી લ્યો. ક્લિયર છે આટલી વાત? હવે આપણને તો however LiLH4 is an expensive reagent and therefore used for preparing special chemicals only એવું લખ્યું છે. Carboxylic acids are reduced to primary alcohols in excellent yields by lithium aluminum hydride, a strong reducing agent આવું લખ્યું છે. તો તમને એમ થાય કે સાહેબ તો તમને પ્રોબ્લેમ શું છે, તમને શું વાંધો છે, એમાં તો લખીને આપ્યું છે. બરાબર. સમટાઈમ ઇટ હેપન્સ. પ્રોબ્લેમ એ છે કે LiAlH4 શું પ્રોડ્યુસ કરે? હલો, H માઇનસ પ્રોડ્યુસ કરે, RCOOH H પ્લસ રિલીઝ કરે, તો આ બે ભેગા થઈને શું બનાવી નાખશે? H2 બનાવી નાખશે. તો RCOOH જે છે એનું જે એટલું ઇઝીલી રિડક્શન થવું જોઈએ એટલું થશે નહીં. બરાબર. એક રીઝન મેઇન આ ગણાય કે કાર્બોક્સિલિક એસિડ છે એનું રિડક્શન છે એ LiAlH4 વડે ન થાય એના કરતાં એવું કેવું જોઈએ કે ન કરવું જોઈએ. એટલે પ્રોડક્ટ છે એ જે મળવી જોઈએ જેટલી એમાઉન્ટમાં એવી ન મળે. પણ કમનસીબે અહીંયા ક્લિયર કટ લખીને આપેલું છે કે એક્સલન્ટ yields બાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. આપણે એ જ સાચું માનીને આગળ ચાલવાનું. ક્લિયર છે આ વાત? બરોબર. મેં તમને કારણ કીધું પણ ફરીથી કહું છું, આમાં જે લખેલું છે એ જ સાચું માનીને આગળ વધવાનું. બરાબર. હવે હું કહું છું એનો પાછો પુરાવો તમને દેવો પડે કે સાહેબ તો તમે સાચા છો એ કેમ ખબર પડે? Commercially, acids are reduced to alcohols by converting them to the esters. હું કામ ભાઈ એસ્ટરમાં કન્વર્ટ કરવાની જરૂર પડી? એટલા માટે કે RCOOH નું રિડક્શન છે એ સારું થતું નથી એસિડ કેટેલાઇઝ. તો અહીંયા શું કરવામાં આવે તો કે RCOOH ની આલ્કોહોલ સાથે રિએક્શન કરાવીને એસ્ટર બનાવી નાખો ને પછી તમે રિડક્શન કરો. તો એસ્ટરનું રિડક્શન પણ કેટાલિસ્ટની પ્રેઝન્સમાં હાઇડ્રોજિનેશન કરવાથી થઈ શકે. બરાબર. એટલે અહીંયા આગળ R બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ OH પ્લસ R ડેશ OH એટલે માઇનસ H2. R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R. તો આ એસ્ટર થઈ ગયો. અને હવે આ એસ્ટરનું પ્લસ H2 અને નિકલ, પ્લેટિનમ ઓર પેલેડિયમ જેવા કેટાલિસ્ટની પ્રેઝન્સમાં આનું રિડક્શન થઈ શકે એટલે એસ્ટરનું રિડક્શન પોસિબલ છે.
તો અહીંયા R બોન્ડ CH2OH plus R dash OH, this is the product. R dash OH જે તમે લીધા હતા એ તો પાછા મળી ગયા, બરાબર, પણ RCOO નું જે રિડક્શન ઇઝીલી નહોતું થતું એ અહીંયા એસ્ટરમાં કન્વર્ટ કર્યા પછી રિડક્શન કરવાથી ઇઝીલી. આટલી વાત ધ્યાનમાં રાખવાની. એટલે ફોર એક્ઝામ્પલ તમે આવું સમજો કે CH3COOH તમે લીધું તો CH3OH આલ્કોહોલ તરીકે લઈ લ્યો, -H2O એટલે થઈ શું જશે CH3COOCH3, આનું પ્લસ H2 નિકલની પ્રેઝન્સમાં રિડક્શન કરો એટલે CH3CH2OH પ્લસ CH3 આમ થઈ જાય. with an example, ક્લિયર થઈ ગયું હવે, બરાબર. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ માંથી પણ આલ્કોહોલ છે એ ડિરાઈવ કરી શકીએ છીએ. તમે પાછા પોઝ કરીને લખી લેજો. ફ્રોમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. ખાસ કરીને જ્યારે નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ કરવા હોય અને જેટલા નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ કરવા હોય એના પ્રમાણે તમે RMgX લઈ લ્યો તો અહીંયા એવા આલ્કોહોલ છે એ પોસિબલ છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની હેલ્પથી. અહીંયા કાર્બોનિલ છે, આલ્ડીહાઇડ કે કીટોન લેવાનો છે અને એની RMgX સાથે રિએક્શન કરાવી અને એનું હાઇડ્રોલિસિસ કરો એટલે આપણને શું મળવાનું? આલ્કોહોલ. રાઈટ, બરાબર છે. એટલે અહીંયા હું એક એક્ઝામ્પલ સાથે જ લઉં કે CH3CHO લીધું મેં, એસિટાલ્ડીહાઇડ ઓર ઇથેનોલ, અને આની રિએક્શન CH3MgBr સાથે કરાવીએ તો આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, બરાબર છે. એટલે આ જે છે માઇનસ વાળો એ અહીંયા આવશે, આના ઉપર આવશે એટલે કે CH3 બોન્ડ C અહીંયા CH3 બોન્ડ H O માઇનસ
તો અહીંયા આગળ આપણે કાર્બોક્સિલિક એસિડ છે એનું રિડક્શન કરવા માટે એક તો LiLH4 વડે રિડક્શન પોસિબલ છે, એ મગજમાં ગોઠવી નાખો. અને સેકન્ડ નંબરમાં કાર્બોક્સિલિક એસિડ છે એને પહેલા એસ્ટરમાં કન્વર્ટ કરી અને પછી એનું રિડક્શન કરીએ તો એનું રિડક્શન છે એ પોસિબલ છે. એટલે અહીંયા આગળ આપણે આવું એક એક્ઝામ્પલ લઈએ. CH3 ડબલ બોન્ડ O. ઓકે, આ આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની વાત કરીએ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ માટે કરીએ આપણે કે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H પ્લસ CH3 MgBr આમ લીધું તો આ પ્લસ ડેલ્ટા ને માઇનસ ડેલ્ટા આમ થઈ જશે. આ પાય બોન્ડ બ્રેક થશે. શું આવશે? CH3 બોન્ડ C O માઇનસ MgBr પ્લસ બોન્ડ અહીંયા CH3 ને બોન્ડ H આમ થઈ જશે. તો RMgX નો R માઇનસ છે એ C ડબલ બોન્ડ O કાર્બોનિલ કાર્બનના કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે અને આનું હાઇડ્રોલિસિસ કરો H2O H પ્લસ એટલે અહીંયા આગળ H પ્લસ આવશે ને અહીંયા OH માઇનસ આવશે. પ્રોડક્ટ શું થઈ જશે? CH3 CH. આ ઉપરના CH3 ને હું અહીંયા સાઈડમાં લખું છું, અહીંયા OH આવી જશે. ક્લિયર થઈ જાય હવે. અને પ્લસ જો આ લખવું હોય તો MgOH. તો આ રીતે આપણે મેળવી શકશું. આલ્કોહોલ છે એ બનાવી શકીએ, પણ જે પ્રમાણે નંબર ઓફ કાર્બન જોઈતા હોય એ પ્રમાણે તમારે RMgX લ્યો તો તમને જે આલ્ડીહાઇડ કે કીટોનની અંદર જેટલા નંબર ઓફ કાર્બન છે એના કરતાં મોર નંબર ઓફ કાર્બન વાળી પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. પણ સાથે એ ધ્યાન રાખવાનું કે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ જે છે એ જ ફોર્મ. બરાબર? જો આલ્ડીહાઇડ હશે તો સેકન્ડરી અને કીટોન હશે તો ટર્શરી આલ્કોહોલ છે મળશે. આમ તો આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આની અંદર કાંઈ એવા બહુ એક્ઝામ્પલની જરૂર મને નથી લાગતી. ક્વેશ્ચનની અંદર જ્યારે આવશે ત્યારે આપણે ત્યાં જોઈ લેશું. અહીંયા આગળ ફોર્માલ્ડીહાઇડ લ્યો તો પ્રાઇમરી આલ્કોહોલ મળી શકશે. HCHO લ્યો HCHO ની RMgX સાથેની રિએક્શન તો અહીંયા RCH2O H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H પ્લસ RMgX R પ્લસ અને આ થઈ જશે. જો આવી જાય તો હું પહેલા R બોન્ડ આ HCH છે ને RCH2 O માઇનસ MgX પ્લસ આમ લખી નાખું અને H2O H પ્લસ હાઇડ્રોલિસિસ કરી નાખીએ આપણે આનું ફર્ધર એટલે શું મળી જાય? RCH2O H. તો ફોર્માલ્ડીહાઇડ લેશો તો તમને 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, પણ કીટોન લેશો અથવા તો બીજો કોઈ આલ્ડીહાઇડ લેશો તો આલ્ડીહાઇડ હશે તો સેકન્ડરી આલ્કોહોલ અને કીટોન હશે તો ટર્શરી આલ્કોહોલ છે એઝ એ પ્રોડક્ટ આપણને મળશે. જોઈ લો તમે આ RCHO પ્લસ R-MgX તો RCHOH R- 2 ડિગ્રી થઈ ગયો આલ્કોહોલ અને અહીંયા આગળ લઈ લેશો તો 3 ડિગ્રી આલ્કોહોલ છે એ like example IUPAC expected from the following reactions: catalytic reduction of butanol
તો બ્યુટેનાલ નું રિડક્શન કરો તો બ્યુટેનોલ બને. સિમ્પલ છે. બરાબર. બ્યુટેનાલ એટલે શું થાય? CH3 CH2 CH2 CHO આમ થાય. CH3 CH2 CH2. આનું કેટેલાઇટિક રિડક્શન નો મીનિંગ શું થઈ ગયો? કે નિકલ કે પ્લેટિનમ કે પેલેડિયમ જેવા કેટેલિસ્ટની પ્રેઝન્સમાં રિડક્શન કરવું. રિડક્શન થાય એટલે એક અહીંયા હાઇડ્રોજન આવે ને એક અહીંયા હાઇડ્રોજન આવે, પાઈ બોન્ડ બ્રેક થઈ જાય. તો આ શું થઈ ગયું? CH3 CH2 CH2 CH2O butane 1 all. butane 1. બરાબર. તો આ 1 ડિગ્રી આલ્કોહોલ ઓર બ્યુટેન 1 ઓલ આમ મળશે આપણને. પછી હાઇડ્રેશન ઓફ પ્રોપીન ઇન ધ પ્રેઝન્સ ઓફ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ, તો એ તો આપણે કર્યું હતું એટલે નથી લખતો. CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે પ્રોપીન થઈ ગયું, એટલે પ્રોપેન 2 ઓલ મળશે. આ મળ્યું. રિએક્શન ઓફ પ્રોપેનોન વિથ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. પ્રોપેનોન પહેલા તો લખતા આવડવું જોઈએ. આ બધાના નામ ઉપરથી સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવા જોઈશે. એ જો નહીં આવડતા હોય તો બહુ મુશ્કેલી થશે. then it creates a lot of problem. સર અમને તો આમાં કંઈ ખબર જ નથી પડતી. એક બહુ સ્ટાન્ડર્ડ ડાયલોગ હોય છે. સર ક્લાસમાં સમજાવો ત્યારે તો બધું સમજાઈ જાય છે, ઘેર જઈને કશું સમજાતું નથી. ભાઈ બેઝિક પ્રોબ્લેમ છે. સ્ટ્રક્ચર જે તમને નેમ અને સ્ટ્રક્ચર આ બંને વસ્તુ આવડવી જોઈએ તો જ રિએક્શન તમને યાદ રહેશે, નહીં તો રિએક્શન યાદ કેવી રીતના રહેશે? અને કોઈ ગમે એટલું કે કેમેસ્ટ્રીની અંદર સર્ટેન કન્ટેન્ટ જે છે યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. ધેર ઇઝ નો ઓપ્શન. સ્ટ્રક્ચર છે વિથ નેમ તો એ તો તમને આવડવા જોઈએ. અને એ આયુપેક થી સ્ટાર્ટ કરેલું હોય, એના સર્ટેન રૂલ્સ હોય ને એ પ્રમાણે તમને એ સમજાવેલું હોય, શીખવાડેલું હોય. ત્યારે રિપીટેડલી અમે હેમરિંગ કર્યું હોય કે ભાઈ આ તમે કરો. એસિટોન ઓર પ્રોપેનોન when it react with methyl magnesium bromide, તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જેને લખતા ન આવડે મારા વાલા, એને આ રિએક્શન ક્યારે આવડે? બરાબર. તો અહીંયા આગળ થઈ જશે આ. હા, અને હું ઘણી વખત કહું છું જે લોકોને ઓર્ગેનિકની અંદર પ્લસ માઇનસ ક્યાં આવે બોન્ડ પ્રમાણે, ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે, એને 70-80% રિએક્શન્સ છે એ લખતા આવડી જાય. 70 to 80%. તમે જો સી ડબલ બોન્ડ ઓ હોય તો ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, ત્યાં માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. તો બોન્ડ કેવી રીતના બ્રેક થાય? તો ઓલવેઝ બોન્ડ એવી રીતના બ્રેક થાય કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય, ઇલેક્ટ્રોન પેર છે એ એબ્સોર્બ કરી લે, એટલે આ ઓ માઇનસ થઈ જાય, કાર્બન ઉપર પ્લસ આવે. હવે એટલા મોટા તો થઈ ગયા કે પ્લસ હારે માઇનસ જોડાય, માઇનસ હારે પ્લસ જોડાય. હે है कि नहीं? तो इतना तो पता होना चाहिए आपको. CH3 બોન્ડ C, એક CH3 ઓલરેડી પ્રેઝન્ટ છે, બીજો એક CH3 આ બોન્ડ ફોર્મ કરશે અહીંયા, એટલે O માઇનસ MgBr, અને અહીંયા H2OH+ એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરી દો, શું બની જશે? CH3 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 2-methyl propane 2 all tertiary butyl alcohol. ક્લિયર છે ને પિક્ચર? હા, wow, it's wow reaction.
On treatment of the following compound with a strong acid, the most susceptible site for bond cleavage is. Bond cleavage સ્ટ્રોંગ એસિડની પ્રેઝન્સમાં કરવાનું છે. તો H પ્લસ છે એ ઇન શોર્ટ શું કરશે? બોન્ડ બ્રેક કરાવશે. હવે બોન્ડ બ્રેક કરાવે તો એ એવો કયો બોન્ડ બ્રેક થશે કે જ્યાં આગળ હવે બોન્ડ બ્રેક થશે ને H પ્લસની પ્રેઝન્સમાં, એટલે તમારે એવું સમજવું પડે અહીંયા કે ઓક્સિજન તો આવે જ છે, તો O બોન્ડ H પ્લસ થશે સ્ટ્રોંગ એસિડ છે તો H પ્લસ અવેલેબલ છે, તો કોણ આ બેમાંથી કયો ઓક્સિજન છે એ H પ્લસ ને ઇલેક્ટ્રોન પેર આપીને બોન્ડ ફોર્મ કરી અને બોન્ડ બ્રેક કરશે? તો કાર્બોકેટાયન ફોર્મ થશે. થાય ને? જેમાં મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય ત્યાં આગળ શું થશે? બોન્ડ ક્લીવેજ થાય. એટલે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર આપે તો અહીંયા આગળ શું બને? O બોન્ડ H, અને લોન પેર H પ્લસ ને આપી તો અહીંયા ચાર્જ પ્લસ આવે. એ પ્લસ આવે તો આ ઇલેક્ટ્રોન પેર આ બાજુ ખસે તો પ્લસ ચાર્જ અહીંયા આવી શકે. હવે સમજજો, પ્લસ ચાર્જ મારી જેવા કેટલાક હોય પાછા, પણ સાહેબ આ બાજુનો બોન્ડ બ્રેક કરાવો તો તમને શું વાંધો છે? જો બુરા, મને કાંઈ વાંધો નથી, પણ અહીંયા બોન્ડ બ્રેક થાય, આપણે જોઈ લઈએ. આ બોન્ડ બ્રેક થાય તો અહીંયા પ્લસ આવે, ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. અહીંયા આ બોન્ડ બ્રેક થઈને આ બાજુ આવશે તો પ્લસ ચાર્જ આના ઉપર આવશે. તો હું એક વખત સ્ટ્રક્ચર ડ્રો કરી નાખું કે અહીંયા H, यहाँ जे प्लस आयो आम बरोबर. अहींया विचार ए करवानो के हूँ जे बॉन्ड ब्रेक करूँ छूं ए बॉन्ड ब्रेक करवाथी स्टेबल कार्बोकेटायन फॉर्म थायस के नहीं? अहींया थशे डबल सिंगल प्लस छे तो आ रेजोनन्स थी बराबर. ए ज वस्तु आ बाजू करवा जाओ तमे आ बाजू लई जाओ ने अहींया प्लस चार्ज आवे तो सिंगल सिंगल पछी प्लस छे. That means there is no resonance. तो स्टेबल कार्बोकेटायन अहींया जे फॉर्म थाय छे एनी जेवो अहींया थतो. That means के bond cleavage of C3 and O2 बराबर, O2 and C3 here થાય છે. Stability of carbocation is important here. બીજું કે H પ્લસ ક્યાં બોન્ડ ફોર્મ કરે? તો કે ભાઈ C ડબલ બોન્ડ C પહેલા ક્યાંથી ફોર્મ ઇઝીલી અવેલેબલ થશે? લોન પેર ઉપરથી ઓક્સિજનની. ની લોન પેર ડોનેટ કરશે ઓક્સિજન છે એનું H પ્લસ સાથે, એટલે O બોન્ડ H બનાવશે. આઈ હોપ આ ક્લિયર છે કોઈ? બરાબર. આપણે મેઇન એટલું જ જોવાનું હતું કે કયો બોન્ડ ક્લીવેજ થાય છે, વિચ બોન્ડ ક્લીવેજ ઇઝ પોસિબલ or easily bond cleavage is there. Okay. Total number of optically active compounds formed in the following reaction is. HBr સાથે રિએક્શન કરાવવાની છે તો HBr સાથે રિએક્શન કરાવશો ને તો નેચરલી H પ્લસ ને Br માઇનસ હશે. બરાબર. તો H પ્લસ ને Br માઇનસ, H પ્લસ ને Br માઇનસ થી ક્યાં આગળ આવશે એમ જોવાનું થયું તમારે. બરાબર. હવે અહીંયા થોડી ક્લેરિટી ઓછી છે કે HBr એક્સેસ એમાઉન્ટમાં લેવાનું કે નહીં. જે રીતે શો કર્યું છે એ પ્રમાણે તમારે HBr એક્સેસ લેવું પડે. બરાબર. એક જ મોલ લ્યો તો કંઈ આમાં બનશે નહીં. બરાબર. તો અહીંયા આગળ પહેલું તો O બોન્ડ H જે છે H પ્લસ અને Br માઇનસ.
એટલે આ તો એને જ આપશે ઇલેક્ટ્રોન પેર. બીઆર અહીંયા જોડાશે તો CH3 CHBr ને ઓલા ઉપર OH આવી જશે. ખ્યાલ આવ્યો? અને પછી ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર OH આવે તો પાછું ટોટોમેરિઝમ થઈ જાય. બરાબર, એટલે એ ટોટોમેરિઝમ થાય એટલે પહેલા તો પ્રોડક્ટ લખીએ આપણે. અને પ્લસ અહીંયા બીઆર આવશે. પહેલા તો આટલી ખબર પડવી જોઈએ કે મેં આ લખ્યું ઈ કેવી રીતે આ લખ્યું. આ H પ્લસ અહીંયા જોડાયો એટલે આ બોન્ડ બ્રેક થયો, ઇલેક્ટ્રોન પેર આને મળ્યું. અરે સોરી, ઇલેક્ટ્રોન પેર કોને મળ્યું? આ ઓક્સિજન ને મળે તો જ થાય ને. બરાબર, એટલે આમ થઈ ગયું. એટલે અહીંયા ચાર્જ કયો આવી ગયો? પ્લસ, ને અહીંયા પ્લસ આવ્યો એટલે બીઆર માઇનસ, અહીંયા બોન્ડ બનાવ્યો. હવે આ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર OH છે તો શું થઈ જશે? આ જે કાર્બન છે અને આ જે કાર્બન છે 1 2 3 4 અને અહીંયા આગળ બરાબર આમ કરવાનું, 1 2 3 કરવાનું. બરાબર, શું થઈ જશે? 3 ઉપર H આવી જશે અને 1 2 વચ્ચે ડબલ બોન્ડ બની જશે. એટલે આ CH3 આ CH2 બોન્ડ CH બોન્ડ CH3 બોન્ડ CHO આમ થઈ જાય. બની ગયું આ કિરાલ. બરાબર, એટલે અહીંયા જે મળશે એ પ્રોડક્ટ કેવી બનશે? 2 પ્રોડક્ટ થઈ જશે, પ્લસ ને માઇનસ. બરાબર, તો અહીંયા આગળ 2 પ્રોડક્ટ્સ છે એ ફોર્મ થશે. આઈ હોપ પહેલા આટલું ક્લિયર છે. બરાબર, તો અહીંયા આગળ 1 મોલ HBr થી તે રિએક્શન થી આ રીતે આપણને પ્રોડક્ટ બની જશે. એટલે આમાં બીજું કાંઈ એક્સેસ એમાઉન્ટની કે એવી કાંઈ જરૂર પડતી નથી. આટલું ક્લિયર હોવું જોઈએ રિએક્શન. બરાબર છે. The product of the reaction given below is, તો અહીંયા આગળ NBS સાથે રિએક્શન, નોર્મલી NBS સાથેની રિએક્શન ધેટ મીન્સ કે ડબલ બોન્ડથી નેક્સ્ટ કાર્બન ઉપર Br બોન્ડ ફોર્મ કરે, આટલું આપણને કોમનલી ખબર હોય. અને H2O K2CO3 મીન્સ કે હાઇડ્રોલિસિસ કરવાનું છે અને Br ને રિમૂવ કરીને એના પ્લેસ ઉપર OH છે એ એન્ટર થશે. તો આ જે રિએક્શન છે એને પ્રોડક્ટ સાથે મેચ કરવા માટે આપણે જો જોઈએ અહીંયા આગળ ડબલ બોન્ડ, હા આ રીતે જ અહીંયા NBS N બ્રોમો સક્સિનેમાઇડ H ન્યુ. એટલે સિમ્પલી એટલું યાદ રાખવાનું છે કે ડબલ બોન્ડથી નેક્સ્ટ કાર્બન ઉપર Br બોન્ડ ફોર્મ કરે. ફ્રી રેડિકલ રિએક્શન છે તો અહીંયા આગળ બે પોઝિશન એ ફોર્મ થાય કે જ્યાં આગળ પોસિબલ છે કે આપણે એક કામ પ્લસ આ બે ફ્રી રેડિકલ પોઝિશન કે જ્યાં આગળ Br બોન્ડ ફોર્મ કરે એ પોસિબલ છે. ઓકે, બીજું થાય કે અહીંયા આગળ ફ્રી રેડિકલ છે તો ડબલ સિંગલ અને ફ્રી રેડિકલ જે છે એનું રેઝોનન્સ થતું હોય તો રેઝોનન્સના લીધે અહીંયા બની જાય તો અહીંયા આગળ ડબલ બોન્ડ આવે અને ફ્રી રેડિકલ આમ આવે. બરાબર, અને બીજી એક પોસિબિલિટી આવે અને એ પોસિબિલિટીમાં આ બાજુ ડબલ બોન્ડ ફોર્મ થાય અને અહીંયા આગળ ફ્રી રેડિકલ આવે. એટલે એનો મિનિંગ એવો થયો કે અહીંયા આગળ Br જે છે એ Br એક અહીંયા પોસિબલ છે ને એક અહીંયા પોસિબલ. આમ થાય તો એ નેક્સ્ટ સ્ટેપ જે છે એનાથી પછીનું કે જેમાં Br બોન્ડ ફોર્મ કરે. એટલે આ એક તો ફ્રી રેડિકલ થઈ ગયા. હવે Br એક પોસિબલ છે કે અહીંયા આવી શકે, એક પોસિબલ છે કે
અને જ્યારે આનું હાઇડ્રોલિસિસ થશે H2O K2CO3 K2CO3 એટલે બેઝિક મીડિયમ છે, જે એવું શો કરે કે Br ના પ્લેસ ઉપર OH છે એ એન્ટર થશે. તો અહીંયા બે પોસિબિલિટી જે બનશે એ આવી હશે, અહીંયા OH હોય અને બીજી એક પોસિબિલિટી આવે કે જેમાં અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા, તો આમાંથી જે પોસિબિલિટી આપણને આપેલી હોય, અવેલેબલ હોય, એ આપણો આન્સર થશે. એટલે અહીંયા એ પ્રમાણે જોવા જાવ તો આમ તો OH એક જ જગ્યાએ આપ્યું છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. પણ કઈ રીતે એવું એ આન્સર આવ્યો, કારણ કે અહીંયા શું થયું કે ડબલ બોન્ડ છે એની પોઝિશન ચેન્જ થઈ ગઈ, એટલે એનો તમને આઈડિયા રહેવો જોઈએ, તો કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર, આઈ હોપ કે ક્લિયર છે. આમાં કઈ બીજું વધારે વિચારવાની જરૂર નથી. નંબરિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ જોશો તો પણ એ આઈડિયા ક્લિયર થઈ જશે. સપોઝ કે આ ડબલ બોન્ડ I9 હોત અને અહીંયા OH આવે તો આ 1, 2 અને 3rd પોઝિશન ઉપર, તો અહીંયા આગળ પણ આ 1, 2 અને 3rd પોઝિશન ઉપર OH છે, તો એ રીતે પણ તમે સમજી શકો. આઈ હોપ કે ક્લિયર છે. એમાં કઈ એવો જો ડાઉટ થાય એવું છે? Which of the following will produce only one product on a reduction with LiAlH4? તો અહીંયા LiAlH4 વડે રિડક્શન કરીએ અને સેમ પ્રોડક્ટ ફોર્મ થતી હોય, તો જેમાં બંને બાજુએ ઓક્સિજનની બંને સાઈડમાં શું આવતું હશે? સિમિલર નંબર ઓફ કાર્બન થતા હોય તો થઈ જશે. અહીંયા જુઓ, LiAlH4 એસ્ટરનું રિડક્શન કરે તો થાય શું એ સમજો. તો અહીંયા CH3 બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O બોન્ડ CH3 આમ પહેલા લઈ લઈએ, LAH, બરાબર, ફોલોડ બાય હાઇડ્રોલિસિસ, બરાબર. તો અહીંયા એક તો આ બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા CH3OH બનાવે, અને આનું રિડક્શન થાય એટલે CH3CH2OH બનાવે. તો અહીંયા આમ પ્રોડક્ટ જે છે એ ફોર્મ થશે. આ રીતે પ્રોડક્ટ છે એ બનતી હશે. હવે બે બાજુ સિમિલર પ્રોડક્ટ, સિંગલ પ્રોડક્ટ જ બનતી હોય તો એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ ક્વેશ્ચનમાં કે CH3OCO, એટલે આપણે હમણાં જોયું એમ આમ તમે લઈ લેશો તો બોન્ડ આ રીતે બ્રેક થશે, તો CH3OH અને CH3CH2CH2OH એવું થશે. આનું રિડક્શન કરો તો અહીંથી આમ રિડક્શન થશે એટલે CH3CH2OH, પણ આ બાજુ જુઓ તો CH3CH2CH2OH થશે. એક બાજુ 3 કાર્બન, એક બાજુ 2 કાર્બન. અહીંયા જોઈ લો તો આ જે છે CH3OCOCH3, તો એમાં શું થશે? CH3 CH2O CO આમ છે. આનું રિડક્શન કરો તો શું થાય? આમ બોન્ડ બ્રેક થાય, CH3CH2OH થઈ જશે, અહીંયા H આવશે એટલે, અને આ બાજુ CH3CH2OH એટલે 2 મોલ ઓફ CH3CH2OH થયું. ક્લિયર થઈ ગયો છે આઈડિયા? બરાબર. તો અહીંયા આગળ આપણો આ જે છે એ આન્સર થશે, રાઈટ. દિવાલ H આપણે રિડક્શન કરવાનું છે, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દિવાલ H. તો અહીંયા દિવાલ H વડે રિડક્શન કરીએ તો એસ્ટર જે છે એ એસ્ટરનું રિડક્શન કરી શકે દિવાલ H જે, અને એસ્ટરનું રિડક્શન કરી શકે
એટલે અહીંયા જે પ્રોડક્ટ ફોર્મ થશે એ આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, આ સી ડબલ ઓ, નોર્મલી સી ડબલ ઓ નું CHO ફોર્મ થાય, પણ અહીંયા રિંગ સાથે બોન્ડિંગમાં છે એટલે આ જે ઓક્સિજન છે ત્યાં શું બનશે? OH. અહીંયા બનશે CH2 બોન્ડ CH, તો OH આવશે અને CH2 CHO આવશે. બરાબર, રિડક્શન થાય છે ડિબાલ H વડે. ધીસ ઇઝ ધ આન્સર. Which Grignard reagent gives 2-methyl propane 1-ol with reaction with methanol? methanol સાથે આપવાનું છે 2-methyl propane 1-ol. 2-methyl propane 1-ol છે અને એની HCHO સાથે રિએક્શન. તો અહીંયા આ RMgX ફાઇન્ડ કરવાનો છે. એક્સક્યુઝ મી. તો અહીંયા મિથેનોલ, ધેટ મીન્સ ફોર્માલ્ડિહાઇડ, H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H. તો પ્રોડક્ટ જે ફોર્મ થવી જોઈએ એ શું કીધું? CH3 CH બોન્ડ CH2OH. આઈ થિંક આવું જ કીધું. વાંચીએ ફરી વખત. 2-methyl propane 1-ol. આપણે આ લખ્યું, આ 1 2 અને 3. 2-methyl 3 કાર્બન એટલે પ્રોપેન, 1 ઉપર OH છે તો પ્રોપેન 1-ol. ધેટ મીન્સ કે અહીંયા RMgX માં R જે છે CH2OH ક્યાંથી બનશે? આમાંથી. આને અહીંયાથી આમ બ્રેક કરી લેવાનો ને, ખ્યાલ આવે છે? તો થાય. એટલે આ MgX, તો R જે છે એ શું થઈ ગયો? CH3 CH બોન્ડ. હવે MgX કે MgBr કે જે હોય એ થઈ ગયું. ક્લિયર? ઓકે. તો અહીંયા CH3 MgX તમારો આન્સર. તો ગુજકેટમાં સરસ મજાના ક્વેશ્ચન આવે છે. ગુજકેટને બહુ પ્રવાસથી ગુજકેટના ક્વેશ્ચન સારી રીતે સોલ્વ કરવા, બહુ સારા ક્વેશ્ચન. નીટ કે JEE મેઇનના લેવલમાં આવી શકે એ જ પ્રકારના ક્વેશ્ચન હોય. What is the IUPAC name of the organic compound formed in the following chemical reaction? એસિટોન છે. એસિટોન મીન્સ CH3 COCH3 અને એની C2H5 MgBr અને પછી હાઇડ્રોલિસિસ થાય એટલે C2H5 MgBr જે છે એ આ માઇનસ ત્યાં એટેક કરશે, આ O માઇનસ એટલે ત્યાં OH થશે. ઇન શોર્ટ હું લખું તો પહેલા પ્રોડક્ટ આપણે લખીએ કે CH3C CH3, આ મેં નીચે લખ્યો, C2H5 અહીંયા લખું અને અહીંયા O થશે. બરાબર, નંબરિંગ કરો તો આ C2H5 જે છે એ C2H5 ની જગ્યાએ આપણે શું કરી દઈએ? CH2CH3. તમને જરા સહેલું પડે એટલે આ 1 આ 2 3 અને 2-methyl butane 2-ol થશે. મિથાઇલ બ્યુટેન 2. ક્લિયર છે? ગ્રિગ્નાર્ડ રિએક્શન છે ને, ગ્રિગ્નાર્ડ રિએક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર ઓફ ક્વેશ્ચન્સ એના ઉપરથી બની શકે છે. એટલે મેઇન્સ, એડવાન્સ, નીટ, ગુજકેટ આ બધામાં એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. CH3 CH2C ફિનાઇલ CH3OH
કેન નોટ બી પ્રિપેર્ડ બાય એટલે કે કયા બે રિએક્શન વચ્ચે રિએજન્ટ્સ વચ્ચે રિએક્શન્સ કરાવશો તો આ પ્રોડક્ટ ફોર્મ નહીં થાય એવો ક્વેશ્ચન છે, નેગેટિવ ક્વેશ્ચન. તો એના માટે શું કરશો? અહીંયા આગળ આ માઇનસ આ પ્લસ ક્યાં આવશે? આના ઉપર. તો આ CH3 CH2 ફિનાઇલ આવી ગયું, અહીંયા CH3 આવી ગયું, આ OH થશે એટલે આ તો ઓકે જ છે. ફિનાઇલ ઉપર CO CH2 CH3 CH3 તો CH3 આવશે એટલે આ થઈ જશે, આ પણ ઓકે જ છે. બરાબર. આ ફિનાઇલ COCH3 ને CH3 CH2 તો CO વાળા કાર્બન ઉપર આ CH2 CH3 આવી જશે અને OH થઈ જશે CH3 છે એટલે આ પણ ઓકે જ છે. તો એક જ વિડિયો HCHO ની રિએક્શન છે તો HCHO ની રિએક્શન હોય તો અહીંયા CH2 પછી એટલે કે પ્રોડક્ટ શું ફોર્મ થશે સમજો કે ફિનાઇલ CH3. આમાં ભલે નેગેટિવ ક્વેશ્ચન હોય, આપણે એને પ્રોપરલી સોલ્વ કરવાનો. ઇન ફ્યુચર આ શક્ય નથી તો એવું બને ને કે ત્યાંથી ક્વેશ્ચન બનાવે કે આની પ્રોડક્ટ શું થાય. પ્રોપર સોલ્વ કર્યું હોય તો તરત આવડી જાય. કારણ કે આ લોકો હવે ક્વેશ્ચન કાઢશે ક્યાંથી? હવે એક તો એ લોકો સ્ટ્રિક્ટલી ટેક્સ્ટ બુકને ફોલો કરે છે, સારી વાત છે ખૂબ જ. બરાબર. અને જો એ જ ફોલો કરતા હોય, જે ક્વેશ્ચન્સની પોસિબિલિટીઝ જેટલી છે એ બધી પોસિબિલિટીઝમાં કન્સેપ્ટ વાઇઝ જોવા જાઓ તો એ તો એના એ જ રહેવાના, ટોપિક એના એ જ રહેવાના છે. ક્વેશ્ચન છે એ કંઈક નવો બનાવીને મૂકશે, પણ એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો બધી જ મેથડ જે છે એ સિમિલર થઈ જશે. CH3 બોન્ડ CH2 બોન્ડ MgX છે તો આ જે છે એ આ HCHO ઉપર એટેક કરે એટલે આ CH2 અને પછી OH આમ થાય. કરેક્ટ. આની શું થાય એ ખબર પડવી જોઈએ. વોટ મે બી ધ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન. આ રીતે બની જશે. બરાબર. ઓકે. ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન છે. To synthesis 1 mole of 2-methyl propane 2-ol from ethyl ethanoate. એટલે ethyl ethanoate પહેલા લખો તો CH3 COO CH2CH3 આ ethyl ethanoate થયો. is ethyl કાર્બન એટલે ઇથેનો. તો ethyl ethanoate with CH3 MgBr એટલે પ્લસ CH3 Mg આમ થાય. બરાબર. હવે આ COO જે છે એને હું ફરી વખત લખું. બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ O આમ લખી નાખી પ્લસ CH3 MgBr છે તો CH3 MgBr ફર્સ્ટ ટાઈમ એટેક કરે. બનાવવું છે શું? 2-મિથાઇલ પ્રોપેન 2-ol. ઓકે. તો આને 2 ટાઈમ એટેક કરાવવો પડે. ફર્સ્ટ ટાઈમ એટેક કરાવો એટલે શું મળશે આપણને? CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3 પ્લસ આનું હાઇડ્રોલિસિસ એ કરી નાખો તો CH3 CH2 OH અથવા OMgBr OMg આમ થઈ જાય. અને આ જે CH3 CO CH3 છે એની ફરી વખત CH3 MgBr ફોલોડ બાય હાઇડ્રોલિસિસ H3O પ્લસ આ CH3 ફરીથી આ જ કાર્બન ઉપર એટેક કરે C ડબલ બોન્ડ O વાળા એટલે CH3 બોન્ડ CH3 અને OH 2-મિથાઇલ પ્રોપેન. કેટલી વખત એટેક કરવો પડ્યો? 2 વખત. તો 2 મોલ લેવા પડે CH3 MgBr. Here છે 2 mole of methyl magnesium bromide is required to get 2-methyl propane 2-ol from ethyl ether. Right?
Which of the following compounds react with ethyl magnesium bromide and also decolorizes bromine water solution? હવે આ જે છે ને ઇમ્પોર્ટન્ટ લાઈન છે. And also decolorizes bromine water solution. તો તમને ખબર હોવી જોઈએ કે bromine water solution can be decolorized by unsaturated compounds. That means either double bond or triple bond is present, then it can remove color of bromine water. આ ખબર હોવી જોઈએ. ડબલ બોન્ડ આવતો હોય એ નેસેસરી કન્ડિશન થઈ ગઈ. એન્ડ જસ્ટ રિમેમ્બર વન મોર થિંગ that benzene is an unsaturated compound, but it is a special kind of unsaturated compound. બરાબર? તો સ્પેશિયલ અનસેચ્યુરેટેડ છે એટલે એ મોર સ્ટેબલ છે. એ Br2 નો કલર રિમૂવ નહીં કરે, KMnO4 નો કલર રિમૂવ નહીં કરે. એટલે નોર્મલ વેમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોવા જોઈશે. અને એવો ડબલ બોન્ડ છે. બીજું શું કીધું છે એને? રિએક્ટ્સ વિથ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પણ રિએક્શન કરતો હોય અને ડબલ બોન્ડ છે એ રિમૂવ કરતો હોય. તો નાવ યુ કેન સી that here double bond is there and OH can react with ethyl magnesium. OCH3 તો પાછો નહીં કરે ને રિએક્શન. બરાબર? આ બે તો નીકળી ગયા, એ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. 50-50 તો પહેલા કરી નાખવાનું. બરાબર? એટલે 2 ઓપ્શન્સ રિમૂવડ. 2 ઓપ્શન્સ જે છે એમાં આપણને આઈડિયા આવવો જોઈએ. OCH3 કાંઈ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ RMgX સાથે રિએક્શન ન આપે. OH છે એ આપશે. ક્લિયર? CH3 CHOH CH3 PBr3 સાથેની રિએક્શન, that means CH3 CHBr CH3 આમ થઈ જશે. મેગ્નેશિયમ સાથે રિએક્શન થાય એટલે CH3 આ CH3 મેં નીચે લખ્યા અને અહીંયા MgBr લખું. બરાબર? અને પ્લસ જે આ CH2 બોન્ડ CH2 આમ છે. બરાબર? તો આ માઇનસ વાળો પાર્ટ છે, આ પ્લસ વાળો પાર્ટ છે. આ બોન્ડ બ્રેક થશે તો અહીંયા પ્લસ આવશે એટલે આ માઇનસ અહીંયા જોડાશે, બોન્ડ ફોર્મ કરશે. CH3 CH3 બોન્ડ CH2 OMgBr ને હાઇડ્રોલિસિસ કરો એટલે OH આમ થઈ જશે. ઓકે, બરાબર છે? અહીંયા આપણે પ્રિપરેશન મેથડ્સ છે એ કમ્પ્લીટ કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ અને આગળ કેમિકલ પ્રોપર્ટીઝ